હવે આપણે મૂત્રપિંડ નલિકાની રચનામાં આગળ વધતા જઈએ તો મૂત્રપિંડ નલિકાની રચનામાં આપણે આના આગળના લેક્ચરની અંદર જોયું કે મૂત્રપિંડ નલિકાની રચનામાં આપણે બાઉમેન કોથળીની રચના જોઈ. હવે આપણે મૂત્રપિંડ નલિકાની રચનામાં બીજો ઘટક નિકટવર્તી ગૂંચળાદાર નલિકા. જો મેં બધા અલગ અલગ પાર્ટથી દોરેલા છે. આ બાઉમેન કોથળી છે, આ નિકટવર્તી ગૂંચળાદાર નલિકા, આ હેન્ડલેનો પાસ, આ દૂરસ્થ ગૂંચળાદાર નલિકા. ચારે ચાર મૂત્રપિંડ નલિકાના ઘટકો છે. પાંચમો ઘટક જે લખેલો છે એની ચર્ચા આપણે પછી કરશું. કે સૌથી પહેલા નિકટવર્તી ગૂંચળાદાર નલિકા, બીજો ઘટક નિકટવર્તી ગૂંચળાદાર નલિકા. નિકટવર્તી ગૂંચળાદાર નલિકા જેને પીસીટી પ્રોક્સિમલ કોન્વોલ્યુટેડ ટ્યુબર તરીકે ઓળખવામાં આવે છે. આ નિકટવર્તી ગૂંચળાદાર નલિકાની દિવાલ, તેની દિવાલ સ્તંભાકાર અધિચ્છદની બનેલી જોવા મળે છે. આ કોષોની સપાટી પર મુક્ત સપાટી પર સૂક્ષ્મ રસાંકુરો આવેલા હોય છે. એટલે હું એક કોષ દોરું છું. આ પ્રકારે સ્તંભાકાર કોષ જોવા મળે. આ સ્તંભાકાર કોષ છે અને સ્તંભાકાર કોષની મુક્ત સપાટી પર, આ એની મુક્ત સપાટી, અહીંયા કેટલા બધા આવી રોમ જેવી પ્રવર્ધમય રચનાઓ ઉપસેલી હોય છે. આ રોમ જેવી પ્રવર્ધમય રચનાઓ હોય છે જેને સૂક્ષ્મ રસાંકુરો માઇક્રોવિલી વિલાય તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. અત્યંત નાના નાના સૂક્ષ્મ રસાંકુરો આવેલા જોવા મળે છે. અને નિકટવર્તી ગૂંચળાદાર નલિકાની દિવાલ કઈની બનેલી હોય છે? સ્તંભાકાર અધિચ્છદની બનેલી જોવા મળે છે. આ સૂક્ષ્મ રસાંકુરોનું કાર્ય શું? તો કે તે શોષણ સપાટીમાં વધારો કરે છે. શોષણ સપાટીમાં વધારો કરવાનું કાર્ય સૂક્ષ્મ રસાંકુરોનું છે. પછી આ કોષોમાં કણાભસૂત્રો વધુ હોય છે. કારણ તેને સક્રિય શોષણ કરવું પડે છે. હવે બાયોલોજીમાં કોઈ પણ જગ્યાએ સક્રિય પ્રોસેસ થતી હોય એટલે શેની આવશ્યકતા રહે તમને ખ્યાલ છે? તો કે કોઈ પણ જગ્યાએ સક્રિય પ્રક્રિયા થાય એટલે એટીપીની આવશ્યકતા રહે, શક્તિની આવશ્યકતા રહે. એટીપી કઈ ક્રિયા દ્વારા પ્રાપ્ત થાય? તો કે જારક શ્વસનની મદદથી. જારક શ્વસન સાથે સંકળાયેલી અંગિકા કઈ? તો કે જારક શ્વસન સાથે સંકળાયેલી અંગિકા તરીકે કઈ અંગિકા આવશે? કણાભસૂત્ર. બરાબર છે. હવે ત્યાર પછીની ચર્ચા જોઈએ આપણે હેન્ડલેનો પાસ. ત્યાર પછીના ઘટક તરીકે આપણે કયા ઘટકની ચર્ચા કરવાની છે? તો કે ત્યાર પછીના ઘટક તરીકે આપણે ચર્ચા કરવાની છે હેન્ડલેના પાસની. તો હું હેન્ડલેના પાસની ચર્ચા કરતો જાઉં છું. ત્રીજો ઘટક હેન્ડલે પાસ, હેન્ડલેનો લૂપ. તો
તો કે નિકટવર્તી ગૂંચળાદાર નલિકા પીસીટી, આ છે પીસીટી નિકટવર્તી ગૂંચળાદાર નલિકા છે. નિકટવર્તી ગૂંચળાદાર નલિકા પછીનો યુ આકારની અથવા તો એને હેરપિન શેપ તરીકે પણ ઓળખવામાં આવે છે. યુ આકારની નિકટવર્તી ગૂંચળાદાર નલિકા પછીનો વિસ્તાર જેને હેન્ડલેના પાસ તરીકે ઓળખાય છે. હેન્ડલેના પાસના બે ભાગ પડે છે. એક અવરોહી નલિકા, આ વિસ્તાર હું અહીંયા દોરું છું ફરી પાછો. અવરોહી નલિકા આ કઈ હેન્ડલેના પાસનો કયો વિસ્તાર થયો? અવરોહી. નીચેની તરફ આમ ઉતરે છે, એમાંથી ફ્લો નીચેની તરફ આવતો હોય છે એટલે અવરોહી નલિકા. અને એક આ વિસ્તાર હેન્ડલેના પાસનો આરોહી વિસ્તાર. એક અવરોહી વિસ્તાર, બીજો આરોહી નલિકા. હેન્ડલેનો પાસ બે ભાગમાં વહેંચાઈ જાય છે, અવરોહી નલિકા અને આરોહી નલિકા. હેન્ડલેના પાસના બંને વિસ્તારો મૂત્રપિંડ બાહ્યકમાં હોય છે અને એનો થોડોક ભાગ મજ્જકમાં હોય છે. પીસીટી આખે આખું બાહ્યકમાં, જો બાઉમેન કોથળી બાહ્યકમાં, પીસીટી બાહ્યકમાં, એ પછી હું તમને કહીશ ક્યાં ગોઠવાયેલા વિસ્તારો છે એની વાત. હેન્ડલેના પાસની જે અવરોહી ભાગ છે એ લાદીસમ અધિચ્છદ કોષોની બનેલી હોય છે. હેન્ડલેના પાસનો જે અવરોહી ભાગ છે, અવરોહી ભાગ લાદીસમ અધિચ્છદની દિવાલનો બનેલો હોય છે. અને હેન્ડલેના પાસનો જે આરોહી ભાગ છે એ આરોહી ભાગ છે એ ઘનાકાર અધિચ્છદનો બનેલો હોય છે. યાદ રાખજો, હેન્ડલેનો આરોહી ભાગ ઘનાકાર અધિચ્છદનો, અવરોહી ભાગ લાદીસમ અધિચ્છદનો. અવરોહી ભાગ છે એ પીસીટી સાથે જોડાયેલો હોય, આરોહી ભાગ છે એ ડીસીટી સાથે જોડાયેલો હોય. અને આરોહી ભાગની પહોળાઈ ડીસીટીની પહોળાઈ જેટલી જ હોય છે, અવરોહી ભાગ દૂરના ભાગે ખૂબ સાંકડો થઈ જાય છે. તો હેન્ડલેના પાસની વાત હતી. હેન્ડલેના પાસ પછીનો ચોથો ઘટક છે એ ડીસીટી, દૂરસ્થ ગૂંચળાદાર નલિકા. દૂરસ્થ ગૂંચળાદાર નલિકા. તો દૂરસ્થ ગૂંચળાદાર નલિકા બરાબર છે, ડિસ્ટલ કોન્વોલેટલ ટ્યુબલ. ડિસ્ટલ કોન્વોલેટેડ ટ્યુબલ, દૂરસ્થ ગૂંચળાદાર નલિકા. તો દૂરસ્થ ગૂંચળાદાર નલિકા પણ બાહ્યકમાં આવેલો વિસ્તાર છે. દૂરસ્થ ગૂંચળાદાર નલિકાનું સ્થાન ક્યાં? તો કે મૂત્રપિંડ બાહ્યકમાં. એટલે ઉત્સર્ગ એકમ લગભગ મોટા ભાગે ક્યાં ગોઠવાયેલો હોય છે? આખો ઉત્સર્ગ એકમ મોટે ભાગે બાહ્યકમાં જ ગોઠવાયેલો જોવા મળે છે. બરાબર છે. અને આ દૂરસ્થ ગૂંચળાદાર નલિકાની દિવાલ ઘનાકાર અધિચ્છદની બનેલી જોવા મળે છે. તો ચાર ઘટકો હતા. આગળના એક લેક્ચરમાં આપણે બાઉમેન કોથળીની ચર્ચા કરી. અહીંયા આપણે છે નિકટવર્તી ગૂંચળાદાર નલિકા, હેન્ડલેના પાસ અને દૂરસ્થ ગૂંચળાદાર નલિકાની ચર્ચા કરી. બધા ઘટકો મૂત્રપિંડના બાહ્યક વિસ્તારમાં સામાન્ય રીતે ગોઠવાયેલા જોવા મળે છે. બાઉમેન કોથળી બાહ્યકમાં હોય, નિકટવર્તી ગૂંચળાદાર નલિકા બાહ્યકમાં હોય, દૂરસ્થ ગૂંચળાદાર નલિકા સંપૂર્ણપણે બાહ્યકમાં હોય,
હેન્ડલેના લૂપનો મોટો ભાગ બાહ્યકમાં હોય, થોડોક ભાગ મજ્જકમાં લંબાયેલો જોવા મળે છે, મજ્જકના પિરામિડમાં. બરાબર છે. હવે આપણે ત્યાર પછી સંગ્રહણ નલિકા, જે મૂત્રપિંડ નલિકાનો ભાગ નથી, યાદ રાખજો. સંગ્રહણ નલિકા, કલેક્ટિંગ ટ્યુબલ ઇઝ નોટ પાર્ટ ઓફ renal duct. Collecting tubule is not part of renal duct. સંગ્રહણ નલિકા મૂત્રપિંડ નલિકાનો ભાગ નથી. બરાબર છે. એટલે મેં એને અલગ રાખી છે. અહીંયા 4 નામકરણ કર્યા ને એનું 5મું નામકરણ નથી લખ્યું. સંગ્રહણ નલિકા શું છે એની વાત કરી દઈએ કે સંગ્રહણ નલિકા એક લાંબી નલિકા છે. એ મજ્જક બાહ્યકમાંથી શરૂ થાય, મજ્જકમાં લંબાય છે અને છેવટે મૂત્રપિંડ મજ્જકની અંદર પિરામિડમાંથી પસાર થઈ કેલાઇસિસમાં પ્રવેશી અને મૂત્રપિંડ નિવાપમાં ખુલે છે. એટલે સંગ્રહણ નલિકાઓ અંતે ક્યાં ખુલે છે તો કે કેલાઇસિસ વડે મૂત્રપિંડ નિવાપમાં ખુલતી જોવા મળે છે. કેલાઇસિસના મજ્જક પિરામિડ દ્વારા સંગ્રહણ નલિકાઓ મૂત્રપિંડ નિવાપમાં ખુલે છે. એટલે સંગ્રહણ નલિકા છેવટે ક્યાં ખુલી જતી હોય છે? મૂત્રપિંડ નિવાપમાં. એટલું ખ્યાલ આવી ગયું. સંગ્રહણ નલિકા સીધી નલિકા હોય છે. જો નિકટવર્તી અને દૂરસ્થ ગૂંચળાધાર, તો બધી ગૂંચળાધાર નલિકા છે, પણ સંગ્રહણ નલિકા એ મૂત્રપિંડ નલિકાનો ભાગ નથી. જે સીધી નલિકા હોય છે એટલે ગૂંચળામય નથી, મજ્જકમાંથી પસાર થાય છે. ક્યાં ખુલે છે તો કે મૂત્રપિંડ નિવાપમાં ખુલે છે. કોના મારફતે તો કે કેલાઇસિસ વડે મૂત્રપિંડ નિવાપમાં ખુલતી જોવા મળે છે. આટલું સંગ્રહણ નલિકા વિશે ખ્યાલ આવી ગયો. સંગ્રહણ નલિકા એ મૂત્રપિંડ નલિકાનો ભાગ નથી. એક સીધી લાંબી રચના છે નલિકામય, મજ્જકમાંથી પસાર થાય છે અને કેલાઇસિસ વડે નિવાપમાં ખુલે છે. બરાબર. ઘણી બધી સંગ્રહણ નલિકાઓ એકબીજા સાથે જોડાઈ જતી હોય છે અને ઘણી બધી સંગ્રહણ નલિકાઓ એકબીજા સાથે જોડાઈને બિલીની નલિકા બનાવે છે. બિલીની નલિકા ઘણી બધી સંગ્રહણ નલિકાઓ જોડાય અને બને છે. બિલીની નલિકા કઈ રીતના રચાય છે? ઘણી બધી સંગ્રહણ નલિકા જોડાય અને એક મોટી નલિકા બનાવે છે, જેને બિલીની નલિકા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. સંગ્રહણ નલિકાઓ જોડાય, મોટી બિલીની નલિકામાં ખુલે. એટલે એકચ્યુઅલી ખરેખર આખો વેવ કેવો હોય કે ડીસીટી પથ આખો જોઈએ. ડીસીટી કેમાં ખુલે? સીટીમાં. સીટી એટલે કલેક્ટિંગ ટ્યુબલ. સંગ્રહણ નલિકા એકચ્યુઅલી બિલીની નલિકામાં ખુલતી હોય અને બિલીની નલિકા પછી ક્યાં ખુલતી હોય તો કે મૂત્રપિંડ નિવાપમાં ખુલતી હોય. કેટલીક સંગ્રહણ નલિકા ડાયરેક્ટલી મૂત્રપિંડ નિવાપમાં ખુલતી હોય તો કેટલીક સંગ્રહણ નલિકા બિલીની નલિકા મારફતે મૂત્રપિંડ નિવાપમાં ખુલતી જોવા મળે છે. તો આપણી ઉત્સર્ગ નલિકાની રચનાની ચર્ચાઓ વિદ્યાર્થીઓ પૂર્ણ થઈ. હવે આપણે ઉત્સર્ગ એકમના પ્રકારોની ચર્ચા કરવાના છીએ કે ઉત્સર્ગ એકમ કેટલા પ્રકારના છે અને ક્યાં ક્યાં છે. ઉત્સર્ગ એકમના પ્રકારો. તો ઉત્સર્ગ એકમ સામાન્ય રીતે 2 પ્રકારોની અંદર વહેંચાઈ જાય છે. ઉત્સર્ગ એકમ 2 પ્રકારોની અંદર વહેંચાઈ જતો જોવા મળે છે. એક બાહ્યક ઉત્સર્ગ એકમ, બાહ્યક ઉત્સર્ગ એકમ, અને બીજું જક્ષ્ટા મજ્જક ઉત્સર્ગ એકમ. 2 પ્રકારોની અંદર ઉત્સર્ગ એકમ વહેંચાઈ જાય છે, બાહ્યક ઉત્સર્ગ એકમ અને જક્ષ્ટા મજ્જક ઉત્સર્ગ એકમ. હવે
હું પહેલાં તમને મૂત્રપિંડની એક રચના દોરી અને આ બે વસ્તુ છે એ સમજાવવા માટેના પ્રયત્ન કરું છું. આપણે આ પ્રકારે મૂત્રપિંડના અનુપસ્થિતિની અંદર દોરેલું છે. આ એકચ્યુઅલી અહીંથી એટલો વિસ્તાર મૂત્રપિંડ બાહ્યકનો છે. આ વિસ્તાર ધારો કે મજ્જકનો છે. આ રેખાકૃતિ છે સમજવા માટેની છોકરા. હવે ઉત્સર્ગ એકમો કઈ રીતના હોય છે? હું બાહ્યક ઉત્સર્ગ એકમ દોરું. બાહ્યક ઉત્સર્ગ એકમમાં આ પ્રકારે બાહ્યકની ખૂબ બહારની સપાટીએ બાઉમેન કોથળી આવેલી હોય, નિકટવર્તી ગૂંચળાદાર નલિકા હોય, હેન્ડલેનો પાસ હોય, હેન્ડલેના પાસનો ખૂબ જ થોડોક જ ભાગ મજ્જકમાં લંબાયેલો હોય, દૂરસ્થ ગૂંચળાદાર નલિકા હોય. જો આ પ્રકારે ઉત્સર્ગ એકમ ગોઠવાયેલો હોય, બરાબર છે, એનો મોટો ભાગ ક્યાં આવેલો હોય છે? બાહ્યકમાં આવેલો હોય છે. મજ્જકમાં હેન્ડલેના પાસનો ખૂબ થોડોક જ ભાગ આવેલો જોવા મળે છે. વધારે ભાગ મજ્જકમાં લંબાયેલો નથી. જો ઉત્સર્ગ એકમના હેન્ડલેના પાસનો થોડોક જ ભાગ મજ્જકમાં લંબાયેલો હોય, બાકીના ઘટકો તરીકે આપણે જોઈએ તો બાઉમેન કોથળી, નિકટવર્તી ગૂંચળાદાર નલિકા, દૂરસ્થ ગૂંચળાદાર નલિકા, આ બધા ઘટકો બાહ્યકમાં જ ગોઠવાયેલા હોય તો ત્યારે આવા ઉત્સર્ગ એકમને બાહ્યક ઉત્સર્ગ એકમ તરીકે ઓળખાય. તમને પ્રોપરલી સમજાઈ ગયું કે બાહ્યક ઉત્સર્ગ એકમ એટલે શું? તો કે બાહ્યક ઉત્સર્ગ એકમ એટલે કે ઉત્સર્ગ એકમનો હેન્ડલેનો પાસ ખૂબ ટૂંકો હોય અને મજ્જકમાં ખૂબ થોડા વિસ્તાર સુધી જ લંબાયેલો હોય, એને બાહ્યક ઉત્સર્ગ એકમ તરીકે ઓળખાય છે. મૂત્રપિંડમાં આવેલા કુલ ઉત્સર્ગ એકમ પૈકી બાહ્યક ઉત્સર્ગ એકમ 75% જેટલા જોવા મળે છે. બરાબર છે? 85% જેટલા બાહ્યક ઉત્સર્ગ એકમો આવેલા જોવા મળે છે. એટલે વધુ માત્રામાં બાહ્ય ઉત્સર્ગ એકમો આવેલા હોય છે. હવે આપણે જક્ષટા મજ્જક ઉત્સર્ગ એકમ શું છે એની ચર્ચા કરીએ. કે બાઉમેન કોથળી, પછી નિકટવર્તી ગૂંચળામય નલિકા, ત્યાર પછી હેન્ડલેનો પાસ. હેન્ડલેનો પાસ મજ્જકમાં ખૂબ ઊંડે સુધી લંબાયેલો હોય. હેન્ડલેનો પાસ મજ્જકમાં ખૂબ ઊંડે સુધી લંબાયેલો હોય. ત્યાર પછી આ દૂરસ્થ ગૂંચળામય નલિકા. જો હેન્ડલેનો પાસ મજ્જકમાં ખૂબ ઊંડે સુધી લંબાયેલો હોય તો આવા ઉત્સર્ગ એકમને જક્ષટા મજ્જક ઉત્સર્ગ એકમ તરીકે ઓળખવામાં આવે છે. નિયર એબાઉટ કુલ ઉત્સર્ગ એકમના 15% જેટલા જક્ષટા મજ્જક ઉત્સર્ગ એકમો આવેલા જોવા મળે છે. આમ જે ઉત્સર્ગ એકમો છે એ બે પ્રકારના છે. બાહ્યક ઉત્સર્ગ એકમો. બાહ્ય ઉત્સર્ગ એકમોની અંદર જોઈએ તો આપણે શું શીખ્યા? તો કે બાહ્ય ઉત્સર્ગ એકમોની અંદર સાહેબ હેન્ડલેનો પાસ ટૂંકો હોય અને માત્ર બાહ્યકમાં મજ્જકમાં થોડે સુધી જ આવેલો જોવા મળે છે. અને જ્યારે જક્ષટા મજ્જક ઉત્સર્ગ એકમ, તો કે મજ્જક ઉત્સર્ગ એકમમાં હેન્ડલેનો પાસ ખૂબ લાંબો હોય અને આ ખૂબ ઊંડે સુધી મજ્જકમાં હેન્ડલેનો પાસ લંબાયેલો જોવા મળે છે અને જક્ષટા મજ્જક ઉત્સર્ગ એકમ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે પેરિટ્યુબલ કેશિકા અને વાસા રેક્ટા શું છે એની ચર્ચાઓ છે એ કરતા જઈએ. પેરિટ્યુબલ કેશિકા અને વાસા રેક્ટાની. હવે અહીંયા મેં મૂત્રપિંડ નલિકાની રચના દોરેલી છે. મૂત્રપિંડ નલિકાની રચનામાં જોઈએ તો બાઉમેન કોથળી છે, નિકટવર્તી ગૂંચળાદાર નલિકા, હેન્ડલેનો પાસ, દૂરસ્થ ગૂંચળાદાર નલિકા અને લંબાયેલી ઊભી નલિકા સંગ્રહણ નલિકા. આ બધા વિસ્તારો તમને ખ્યાલ છે. આ રચના છે એ કઈ થઈ ગઈ છે? તો કે સાહેબ સંગ્રહણ નલિકા. આને શું કહેશું? દૂરસ્થ ગૂંચળાદાર નલિકા, DCT. આને શું કહેશું? આખો વિસ્તાર PCT. આ શું છે?
હેન્ડલે લૂપ, હેન્ડલેનો પાસ, બરાબર. હવે આ અંતરવાહી ધમનિકા અને બહિર્વાહી ધમનિકા. બહિર્વાહી ધમનિકા જ્યારે બહાર આવે ત્યારે બહિર્વાહી ધમનિકા બાહમેન કોથળીની બહાર આવી અને વારંવાર અનેક કેશિકાઓમાં વિભાજિત થાય અને બહિર્વાહી ધમનિકામાંથી આવતી આ બધી કેશિકાઓ ફરી પાછી શાખામાં વિભાજિત થતી જાય અને આ કેશિકાઓ એકબીજા સાથે જોડાતી જાય. દૂરસ્થ ગુચલામય નલિકા અને નિકટવર્તી ગુચલામય નલિકાની ફરતે આ કેશિકાઓ આખી એક જાળીદાર રચના બનાવે. દૂરસ્થ ગુચલાદાર નલિકા અને નિકટવર્તી ગુચલાદાર નલિકાઓની ફરતે આ કેશિકાઓ આખી એક જાળીદાર રચનાઓ બનાવે. આ દૂરસ્થ ગુચલાદાર નલિકા અને નિકટવર્તી ગુચલાદાર નલિકાની ફરતે બનતી કેશિકાઓની જાળીદાર રચનાને પરિનલિકા પેરીટ્યુબ્યુલર કેશિકાઓ તરીકે ઓળખવામાં આવે છે. પરિનલિકા કેશિકાઓ પેરીટ્યુબ્યુલર કેશિકાઓ તરીકે એને ઓળખવામાં આવે છે. મૂત્રપિંડ નલિકાની ફરતે બહિર્વાહી ધમનિકા દ્વારા રુધિર કેશિકાનું એક આખું જાળું રચાય. આ બહિર્વાહી ધમનિકા દ્વારા મૂત્રપિંડ નલિકાના ખાસ કરીને ડીસીટી પીસીટીની ફરતે રચાતું રુધિર કેશિકાનું જે જાળું રચાય એને પરિનલિકા કેશિકાઓ પેરીટ્યુબલ કેશિકાઓ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. હવે આ પેરીટ્યુબલ કેશિકામાંથી કોઈ એક કેશિકા લંબાય અને હેન્ડલેના પાસની ફરતે યુ આકારનો પાસ બનાવે. પેરીટ્યુબલ કેશિકામાંથી નીકળતી કોઈ એક કેશિકા લંબાય અને હેન્ડલેના પાસની ફરતે યુ આકારનો પાસ બનાવે તો આ કેશિકાને વાસા રેક્ટા તરીકે ઓળખવામાં આવે છે. અને આ બધી કેશિકાઓ એકબીજા સાથે જોડાયેલી જોવા મળે છે. આ બધી કેશિકાઓ એકબીજા સાથે જોડાયેલી જોવા મળે અને કેશિકાઓ એકબીજા સાથે બધી કેશિકાઓ જોડાઈ જાય અને મૂત્રપિંડ શિરાનું નિર્માણ કરતી જોવા મળે છે. બધી કેશિકાઓ જોડાઈ જાય એટલે શું બને? મૂત્રપિંડ શિરા. તો તમને આશા રાખું છું કે વાસા રેક્ટા અને પરિનલિકા કેશિકા પણ ખ્યાલ આવી ગયો હોવો જોઈએ. રુધિર પરિનલિકા કેશિકાઓ શું છે? પેરીટ્યુબલ કેશિકાઓ તો કે રુધિર કેશિકા ગુચ્છમાંથી નીકળતી બહિર્વાહી ધમનિકા બહાર આવી મૂત્રપિંડ નલિકાની આસપાસ ફરી પાછી કેશિકામાં વિભાજિત થાય અને પરિનલિકા કેશિકા તરીકે ઓળખાય. અને આ પરિનલિકા કેશિકામાંથી કોઈ એક સૂક્ષ્મ વાહિકા હેન્ડલેના પાસની સમાંતરે યુ આકારે ગોઠવાય. બરાબર છે. આ સૂક્ષ્મ વાહિકા કે જે હેન્ડલેના પાસની સમાંતરે યુ આકારે ગોઠવાય જેને વાસા રેક્ટા તરીકે ઓળખવામાં આવે છે. હવે એક છેલ્લી વાત કે લગભગ બાહ્ય ઉત્સર્ગ એકમોમાં વાસા રેક્ટાનો અભાવ હોય છે અથવા અલ્પવિકસિત હોય છે. આ એક નોંધ યાદ રાખવાની છે કે બાહ્યક ઉત્સર્ગ એકમોમાં વાસા રેક્ટા ગેરહાજર અથવા અલ્પ વિકસિત હોય છે. મજ્જક ઉત્સર્ગ એકમમાં વાસા રેક્ટા હોય જ પણ બાહ્ય ઉત્સર્ગ એકમમાં વાસા રેક્ટા છે ગેરહાજર અથવા તો અલ્પ વિકસિત જોવા મળે છે. બરાબર છે. તો આ આપણા ઉત્સર્ગ એકમના પ્રકારો, પરિનલિકા કેશિકા, વાસા રેક્ટા એની ચર્ચા